લે હા ભાઈ, અલે યાર તમે હોજની વાત કરો છો યાર, નહીં રહેવાય એમ હોજ સુધી. મારી વાતને સમજો તમે. અરે માર તો ઘેર પગ મુકાય એવી હાલત નથી યાર. અરે તમે નહીં મોનો, હું ગઈકાલનો ઘેર નથી જો, રખડ રખડ કરી રહ્યો છું યાર. તમારે કંઈક તો કરવું પડશે, નહીતર મારે તો મરવાનો દાડો આવશે યાર. તમે કાલે હોજનો ઘરમાં પગ નથી મેલ્યો, પાડોશીના ઘેર આખી રાત પડી રહ્યો ભાઈ. મેં તમને ના કીધું મારથી ઘરે પગ મુકાય એમ નથી, તમારે સમજવું પડશે આમાં તો. હા એ રામ રામ. અરે કેટલો ત્રાસ તાન હતો હે, આવું નતું ધાર્યું. બહેરી હાવ ખેખલી છે અને આવો ત્રાસ. સારું ઘરમાં કોને કેવું ચાલતું હોય આપણને શી ખબર હે. ઘરની અંદર તો એકદમ ચકાચક રહેશે, પણ ઝઘડા તો ચાલતા હોય આપણને થોડી ખબર હોય. અને સારું બહેરું તો ફૂંક મારો તો ઉડી જાય એવું છે. અને આટલો તો ત્રાસ છે ને, ઓ બાપા રે બિચારાને બહુ ત્રાસ. બોલો કે છે કાલનો ઘરમાં પગ નહીં મૂક્યો, કાલનો બહાર ઊંઘી ગયો છે. ત્રાસ. અરે બેટા કામિની, કેવું ચાલે છે? સારું. હા બોલો ને કાકા. શાંતિ તારે? હા શાંતિ. કહું છું તારન જીતુમાં કોઈ બોલચાલ થઈ હતી? ના ના, મારે શું જીતુ જોડે બોલચાલ થવાની. પડોશી શું એટલે ચિંતા થતી, અને તને કઈ બોલતો બોલતો ને બોલ્યો તો મને કે બેટા. અરે ના ના કાકા, હે મને થોડા કઈ બોલવાના. તો તારા કઈ અનબનાવ કે બોલચાલ નથી થઈ ને? અરે ના ના કાકા, આ શું વાત કરો છો? મારે કઈ ઝઘડો નથી થયો. તું જીતુને કઈ બોલી હોઉં અને એ નારાજ થઈ ગયો હોય. અરે ના રે કાકા, હું કઈ બોલી નથી ને કઈ ઝઘડો થયો નથી. અરે આજ સુધીમાં મારી હિંમત નથી થઈ એની સામે બોલવાની. આમાં નારાજ થવાની ક્યાં વાત આવી? અને બેટા આનું ઘર છે, શું વાસણ ખખડ, ઝઘડો બગડો કઈ થયો તો મને કહી દે તું બેટા. અરે ના ના કાકા, કોઈ વાસણ ખખડ્યા જ નથી તો શાનો ઝઘડો થવાનો? ચાલો ત્યારે હું જાઉં. કાફર બઈ છે, જુઓ તો ખરા હે. પેલો બિચારો ઘરની અંદર પગ નહીં મૂકી શકતો, હે ઊંઘવા નહીં આવી શકતો. હા જોતો ખરો, આવી રીતે ને આવી રીતે જો જીતું રહેશે ને તો બિચારો મૂંઝાઈને મરી જવાનો, મૂંઝાઈને. શું થશે? કેવી કાફર છે બાપ. નમસ્કાર મેડમ, નમસ્કાર. બેસો બેસો. હા, એક ફરિયાદ લખી લો. દવાખાનામાં આવ્યા છો, કેસ કઢાવા? એક ફરિયાદ લખી લો. એ તો તમે જે કહેશો એના ઉપરથી હું નક્કી કરીશ કે આ ફરિયાદ લખવા જેવી છે કે નહીં. હું નક્કી કરીશ. સારું સારું બેન, તમે નક્કી કરી લેજો. મારી પડોશણ છે ને એની પર ફરિયાદ કરવી છે. અચ્છા, એટલે પડોશણ ત્રાસ આપે છે તમને? મને નહીં, એના ધણીને. તો એના ઘરવાળાએ આવવું જોઈએ ને, તમે શું કામ આવ્યા? એ નહીં આવી શકે, એ નથી, બહુ બીવસ છે બેન. અચ્છા, એટલે તમે જોયું કે એ બે જણા લડતા હતા એમ? ના ના, મેં આજે હોભર્યું મેડમ. હોભળ્યું એટલે અચ્છા, કોણ આમ રાખીને હોભળ્યું કે બે જણા લડતા હતા? ના ના બેન, એ ફોન ઉપર વાત કરતા હતા ને મેં હોભર્યું. શું વાત કરતા હતા ને તમે હોભળ્યું? ફોન ઉપર લોકોને કગરે છે મેડમ. શું કગરે છે? કોક કરો નહીં કરું ઘરમાં નહીં જઈ શકું. અચ્છા, તો જબરી ધાક કહેવાય હે. માણસ ઘરમાં ના જઈ શકે. સાચી વાત છે મેડમ. આ અમુક લોકોને એવું હોય એકવાર બી જાય ને પછી ફરી વખત હિંમત ના કરી શકે. અચ્છા, તમારે એવું જ છે? ના ના મેડમ, હું તો બે દંડા રમ કરું. શું વાત કરો છો? જમાદાર, એટલે એવી ધાક બતાવો એમ. હા, ડોમેસ્ટિક વાયલન્સ નો લાગશે કેસ તમારે પર. સાચી વાત છે. એટલે ધાક ખાલી બતાવવાની, પછી ધાક મટી જાય ને તો તમારા ઉપર આવી જશે બધી ધાકો. અરે મેડમ, કાલે તો એ કઈ બહાર પડી રહ્યો, ઘેર નહીં જઈ શક્યો. બોલો. આટલી બધી ધાક? જમાદાર, હા. ઉઠાઈ લાવો. તો કોને ઉઠાઈ લો મેડમ? પેલા બૈરીને ધકેલો, હા પછી એના આદમીને ધકેલજો. હા. ઉઠાઈ લાવો. મેડમ, મારાથી તેનું દુઃખ સહન નહીં થતું, છતાં ઘરે એ માણસ બહાર પડી રહે. મેડમ આ જ છે. બેસો. દેવ કાકા, તમે અહીંયા પોલીસ સ્ટેશનમાં? એવું તો શું કર્યું કે તમારે પોલીસ સ્ટેશન આવવું પડ્યું? એમણે કશું નહીં કર્યું બેન, તમે કર્યું. મેં શું કર્યું? આ તમારા દેવું કાકાનું કેવું એવું છે કે તમે તમારા ધણી ઉપર બહુ ત્રાસ ગુજારો છો, બહુ ધાકમાં રાખો છો. એનો આપણે ફરિયાદ કરી છે. હા દેવ કાકા, તમે શું બોલો છો? તમે જોયા અમને કોઈ દિવસ ઝઘડો કરતા તમે જોયા છે? જોયા નહીં, હોભળ્યા છે. ક્યારે સાંભળ્યું? તમારા ધણી છે ને એ કોકની જોડે વાત કરતા હતા તો અમને હોભળી લીધું. એટલે તમે ત્રાસ તો આપો છો. હાલો. તું એ શું કરું છું? જી શું થયું મેડમ? આ તમારો બૈરું છે ને
એમના ખિલાફ ફરિયાદ આવી છે. એટલે તે શું કર્યું? મેં કાંઈ નથી કર્યું. આ દેવું કાકાએ ફરિયાદ કરી છે. એટલે દેવું કાકાને ત્યાં શું કર્યું? દેવું કાકાને કશું નથી કર્યું, તમારા ઉપર એમણે જુલમ કર્યો છે એવું ફરિયાદ કરી છે દેવું કાકા. એટલે આ દેવું કાકા ઓણે હું જુલમ કર્યો મારી પર? આટલું સીધું સાદું બૈરું છે, મને કોઈ જુલમ નથી મેડમ. જો ભાઈ વધારે બીવાની જરૂર નહીં, પોલીસ સ્ટેશનમાં બેઠો છે અને હું સામે છું ને, કશું ધધડાવશે તો અંદર પૂર દે તાર બૈરાને, ચિંતા ના કરીશ. અરે પણ એવું કશું હોય તો હું કહું ને તમને, એવું કશું છે જ નહીં અમારા બે વચ્ચે. આ દેવું કાકાએ હોભળ્યું એ ખોટું હોભળ્યું. શું સાંભળ્યું દેવું કાકા? તું ગભરાય વિના કહી દેજે કહેવાનું સાહેબ ને, ચિંતા છોડ દે તું. એટલે ગભરાવાની વાત નથી, પણ તમે શું સાંભળ્યું ને શું ફરિયાદ કરીએ તો કહો. ચમ પેલા જે તું હિંચકા ઉપર બેઠો તો ત્યારે શું વાત કરતો તો કે ઘેર નહીં જઈ શકતો, જલ્દી આવ, હું રાત્રે 12 ઊંઘવું પડશે મારે. હું કહેતો તો તું કહેતો તો. હા તો હું બહાર ઊંઘી જ રહ્યો તો. તો પછી જો બેન, તો શું છે ભાઈ, આ તમને જે તકલીફ છે કહી દો, કશો વાંધો નહીં. અરે મેડમ, આખું બધું ઓધરે બેરું કૂટાય છે. એમાં વાત એમ છે કે મારા ઘરમાં છે ને ધોમરૂડું એટલે પેલું આટલું હાફ જેવું છે ને એ નીકળ્યું હતું. એટલે હું એકલો નતો, આય મારી હાથે આખી રાત બહાર જ પડી રહી હતી. એટલે મેં પેલા ફોન કર્યો તો હાફ પકડવા વાળાને કે ભાઈ તું હાફ પકડી દા તો અમારથી ઘરમાં જવાય, મય રહેવાય એમ નથી. આ વાત ઓમ હતી તે તો હાફ પકડવા વાળો આવી ગયો, જંગલમાં છોડી આવ્યો ને રમતું થઈ ગયો છે. એ તો વાત ઓમ હતી. આ ચો બૈરાના ત્રાસની વાત છે. શું તમે દેવું કાકા? એટલે તમે દેવ કાકા પેલા દિવસે પૂછતા હતા તમારા બે વચ્ચે ઝઘડો નથી થયો ને એમ. હા 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 દેવું કાકા હોભળવાની જોડે જોડે જોવાનું રાખો. બે મુક્કા લાત ના પડે ને ત્યાં સુધી અહીં આવતા નહીં. શું દેવું કાકા તમે ઉંમર થઈ એમ બધું ભૂલતા જશો? જુઓ જાણો પછી તો ફરિયાદ કરો. એ શાંતિ રાખ, શાંતિ રાખ. એમણે જે કર્યું છે ને એ બરાબર જ કર્યું છે. આવું ઘરેલું જે હિંસાઓ થતી હોય છે ને એમાં લોકો ફરિયાદ કરવા આવતા નહીં. આવા જાગૃત પાડોશીઓ હોય ને તો હિંસાઓ બચી જાય. આ ફોસી ખાવાનું સુધીની વાતો આવી જાય છે, એટલે એમનો તો તમારે ધન્યવાદ માનવો જોઈએ. ધન્યવાદ કાકા. શાબાશ હો કાકા, આવી રીતે જ તમારે પોલીસની મદદ કરવાની. અને ફરી જો આવું કંઈક થાય ને તો કહી દેજો પાછા. રજા લઈએ અમે. હા હેટ. અચાણે આવશે કામિનીએ. 10 મિનિટ થઈ બેહાડી રાખે છે, ટાઈમ આલ્યો તોય. આવો. બોલો શું કામ બોલાવી મને? તારા બાપાનો છાજો લેવા. મારા બાપા હજુ જીવે છે? હા, એ તારો બાપુ જીવાની મરી જાય તો સારું. મારા હાહરો 100 વર્ષ જીવશે ને મારું લોહી પીશે. પણ આવું શું કામ બોલો છો મારા બાપા વિશે? શું બગાડ્યું છે તમારે? અરે શું બગાડ્યું એટલે શું નહીં બગાડ્યું એમ કે ને? આ તારા બાપામાં બુદ્ધિ જેવું છે કે નહીં? આ ફરી પાછી લગ્નની તારીખ પાછી થયેલી. આવું તો 4 વખત કર્યું. એટલે એને કરવું છે હું એ મને કહેજે તું. સમજાય તારા બાપાને જરા? હું મારા બાપા સામે નથી બોલી શકતી. બસ મારી હોમે જ બોલ. તારા બાપાની હોમે નહીં બોલાય. તું મને લઈ જા આજ તો તારા બાપા જોડે. આજ તો તારા બાપા હોમે તળ ને ભળ જે થયું એ થઈ જાય. બાકી એને કઈ દેવું સાથે કે ભાઈ લગ્નની તારીખ નક્કી કરી દે, લગ્ન કરાવી દે, કો તો પછી છૂટ વાળી દે. ટાઢા પડો. ટાઢાની માન તું લઈ જાઉં છું કે નહીં? હેટ. આ ડબલામાંથી ડોચલું બાયણે કાઢો. એટલે તમે અરબસ્તાનના રાજકુમાર છો? હું અરબસ્તાનનો રાજા નથી તો ભિખારી નથી. બોલો. શું બોલો? આ તમારી દીકરીનું લગ્ન ચમ નહીં કરાવતા તમે? મારી મરજી, પરણાવું એ ખરો નાય પરણાવું. તમે ચમ આટલી બધી ચિંતા કરો છો? એટલે ચિંતા ન કરું તો હું કરું? એની હગાઈ મારી જોડે કરી છે. તમે નહીં પહેણાવો તો હોય હું ચમનો પહેણે. વાત સાચી છે. તો પછી પહેણા દો ને, ચમ નહીં પહેણાવતા? કંટાળો આવે છે. હે કંટાળો? એટલે કંટાળો તમને શીનો આવે? પહેણવાનું તો મારે છે. અરે આ બધું કંટાળો જ આવે ને. આ બધાને ભેગા કરવાના, લગ્ન કરવાનું, જાને અહીંયા બોલાવવાના, ખવડાવવાનું લોકોને. આ કંટાળોની તો શું એમ કહું છું હું. એટલે પપ્પા આ તમારો કંટાળો બંટાળો ઉતરે ત્યાં સુધી અમારે કુંવારું રહેવાનું? સોની મર ચૂપ મર. લગ્ન કરવાની બહુ ઉતાવળ છે તને? તમને કંટાળો આવતો હોય તો તમે 2-3 મોણહો રાખી દો કે જે બધું આ કાર્યક્રમ બધો પૂરો કરી નાખે. અને એમે ના થાય હું આવે જાતે બધી મદદ કરવા. બોલો પછી? અરે મદદ બદદની વાત તો બરોબર છે, પણ અત્યારે શું મારી ઈચ્છા નથી. કંટાળો એટલો જો આવે છે ને, અને તમે સમજી લો 1 વર્ષ તો લાગશે તમારા લગ્ન કરતા, સમજી લેવા. મારા દિયોરોને તો 1 વર્ષની મુદત મારી, એટલે મારા લગ્ન 1 વર્ષ પછી કરાવશો એમ? હા. તો હવે તમે જોઈ લો કે હું કરું છું એમ. હા, બહુ હોશિયારી કરી લીધી તમે. મેડમ અરે બહુ ગરમી પડા, એસી બેસી મેલાવો.
આ દિવાલનું કીધું છે ને તો પેલા દિવાલ થવા દો. દિવાલ થાય ને ત્યાં જ એસી મુકાવાનો છે આપણે. નમસ્તે મેડમ. નમસ્તે. બેસ. બોલો ભાઈ, શું હતું? મારા લગ્ન અટકી ગયો છે. અચ્છા ભાઈ, આ તો પોલીસ સ્ટેશન છે, મેરેજ બ્યુરો નહીં. પેલો મેરેજ બ્યુરોનો એક નંબર આલી ગયો હતો ને, આ ભાઈ નંબર આપી દે, ત્યાં જઈને લગ્ન કર્યા. અરે મેડમ, મારે કોઈ મેરેજ બ્યુરોનો નંબર બંબર નહીં જોઈતો. મારો લગ્ન અટક્યો છે. એકચ્યુઅલી મારી સગાઈ બી થઈ ગઈ છે. ઉભા રહો. કામિની, અમારી સગાઈ થઈ એ છોકરી છે કામિની. અચ્છા અચ્છા. નમસ્તે કર મેડમ છે. નમસ્તે. નમસ્તે. હવે અમારી હગાઈ થઈ ગઈ પણ લગ્ન નહીં થઈ રહ્યો. અચ્છા, ઉંમરની માથાકૂટ છે ને? થોડી નાની છે ને તું અધેડ ઉંમરનો. માથાકૂટ થાય જ ને તો કોઈને ના ગમે. ના ના મેડમ, 28 વર્ષ. લાગતી નહીં હા. તારી કેટલી છે? 35 વર્ષ. તે એવું જ થયું ને. આ તારી ઉંમરમાં ને એની ઉંમરમાં કેટલો ફરક છે. અરે મેડમ, આમાં ઉંમરની કે કશી કોઈ માથાકૂટ નથી. અમે બંને રાજી છીએ એકબીજા હાથે લગ્ન કરવા. તારે મા બાપ નહીં રાજી ને તો મા બાપ ના જ રાજી હોય ને. છોકરી નાની હોય આવડા મોટા જોડ પરણાવી દેવાને થોડી રાજી થાય. અરે એના બાપાએ રાજી ખુશી હગાઈ કરાવી આલી છે અમારી. બીજ વર્ષ હતું? અરે ભાઈ, કોઈ બીજવર નહીં. આ તો તારી ઉંમર જોઈને એવું લાગ્યું કે પહેલા થઈ ગયા હશે લગ્ન. પૂછી તો. ના ના મેડમ, બીજી વાર કાંઈ નથી. હા તો મારા પપ્પાએ જ સગાઈ કરાઈ આપી હતી. પપ્પાએ કરાવી છે તોય બાપા માનતા. તો પછી નક્કી તારું ચોક છે ને બધું. આ તું કંઈક ખાતો પીતો હશે એટલે એ બધું ખબર પડી ગશે એટલે હવે ના પાડે છે. અરે મેડમ, એવું કશું જ નહીં બાપા. તમે એક તો મારી વાત પૂરી સાંભળતા નથી ને તમે તમારા દિમાગનો વિમોન ઉડાડ કરો છો. પૂરી વાત તો સાંભળો મારી. શું છે બોલતો? હવે એવું છે કે અમે બંને રાજી છીએ. અમારે બંનેને લગ્ન કરવો છે. પણ મારા હાહરા જે છે એટલે કોના પપ્પા એ વારે ઘડીએ લગ્નની તારીખો ઠેલ 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 કરે છે. અને આ વખતે તો 1 વર્ષની મુદત મારી છે એમણે. હવે તમે જ કહો મેડમ કે 35માં હું આટલો મોટો લાગુ છું તમને, તો 37માં તો તમે અમારું છૂટું જ કરાવી નાખશો. હું તો અત્યારે કરાવવા માંગુ છું. કશું કીધું? ના ના કશું નહીં. કશો પ્રોબ્લેમ હોય તો જ તો ઠલાવતા હોય ને. અરે ભાઈ, એને કશો પ્રોબ્લેમ નથી. હું કેટલીય વાર વિનંતી કરીને થાક્યો કે જુઓ સસરાજી, હવે મારી ઉંમર થઈ, મારે લગ્ન કરવું છે તો મારે બીજા કોમ ધંધા લાગવું. ઓને મારે આગળ ભણી રહી છે એટલે મારે એને નોકરી લગાડવાની છે. આ બધું આયોજન હું કરીને બેઠો છું. પણ મારો દિયોર વારે ઘડીએ તારીખો ઠેલ 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 કરે છે. હવે 1 વર્ષની મુદત મારી એમણે. બરાબર છે. મેં પૂછ્યું એમને કે ભાઈ તમે મારું અને ઓનું લગ્ન ચમ નથી કરાવતા? તો મને એમ કહેશે કે મને કંટાળો આવે છે. આ તો કઈ બોનું છે કંટાળો આવે છે એમ? મેં કીધું હેનો કંટાળો આવે છે? તો મને એમ કહેશે કે ભાઈ મંડપ વાળા લાવવાના, જોનૈયા લાવવાના, પેલા રસોઈયાને તેડાવવાના, બેન્ડ વાજો વાળોને કહેવાનું, ને પાછું ગોમમાં બધા કંકોત્રો હાલવાનો, આમંત્રણ હાલવા આવવાનું, અને ચીડી શો લાગશે ને ચેટલો ખાશે ને હું બનાવું. આ બધું આમ કહેવાય ને કે મને કંટાળો આવે છે. મારી આડસ ખંખે રહી જાય, હું માનસિક રીતે ફ્રેશ થઈ જાઉં, પછી આપણે લગ્ન કરીએ એમ કહે છે. સારું, તો હું મારા જમાદારને મોકલું છું. તમારા સસરા અમે લઈ જાઓ, એ થોડો ડિસ્કો કરશે એટલે એમનો કંટાળો દૂર થઈ જશે. અમારે શું કરવાનું? અમે નાચીએ તમારા સસરા અમે. અરે એમ નહીં, હું ફરિયાદ લખાવા આવ્યો છું કે મારા સસરા અમારા બે વચ્ચે દુશ્મન થઈને પડ્યા છે, લગ્ન કરાવતા નથી. આવી તો કોઈ ફરિયાદ થતી હશે તો બાપા એમના બાપાને અને બાપાની મરજી છે તો કરાવે નાય કરાવે એટલે અમારે મોઢા મરી જવાનું. પછી કેસ બને. તમે બે મરી જાવ ને પછી હું એમના ઉપર કેસ કરી શકું કે આત્મહત્યા કરવા માટે પ્રેર્યા તમને. પછી તો જો કેવા કૂટી નાખું. તમે પૂછ્યો હું જોવા રે? ત્યારે હું આત્મહત્યા કરીને ગુજરી જઈએ તો એમનું હું થયું જોવા રે? અહીં મારે લગ્ન કરવું છે, ચો આત્મહત્યા સુધી જવા દો છો વાતને. જમાદાર આ તો ગરજના માર્યો ગમે તે બોલા. એના સસરાને મળીએ ને તો અસલી મેટર ખબર પડે. સાચી વાત છે. જો ભાઈ તારું એડ્રેસ આપ તો અમે તારા સસરાને મળીએ અને મેટર શું છે, કેમ નથી કરાવતા લગ્ન, એ અમને પાકી ખબર પડે. લાવ એડ્રેસ આપજો. મારે સસરાના ઘરનું ચાલુ ને? ના, તારા ઘરનું હાલ. અમે ત્યાં બોલાવીશું, ત્યાં મળીશું અને પછી બધી વાત. તો સસરાના ઘરનું ચાલવાનું હોય ને? ના, તમે એમ કીધું કે તારા ઘરનું હાલ એટલે
તાર સાસરી તારી ના થાય ભાઈ? કરવા છે કે નહીં કરવા લગન? એડ્રેસ તમે જઈએ હવે? ના બેસો, ચા પાણી કંઈક નાસ્તો હા તો કરીને જઈએ. એવું તમે અમાર માટે મંગાવો. જા આવે એ તો કરી દઈશું. મસ્તી કરી હતી થોડી. શું લાગે મેડમ તમને? હા, ઓનો જ વોક હશે, અધેડ ઉંમરનો છે એટલે બાપો માનતો નહીં કે છોકરી ફસાશે, 4-5 દિવસમાં મરી જવાનું છે. મને તો એવું લાગે દહેજ બહેન માનતો હોય એટલે બાપો ના પાડતો છે. આપણે તપાસ તો કરવી પડે હો. ભગવાન જાણે હું છે. જમાદાર એક કામ કરો, એના બાપાનું ઓય જ લઈ આવો. આ એવું કરું હા. હા, લે આ એડ્રેસ. એક પક્ષનું તો જાણી લીધું, બીજા પક્ષનું જાણી લઈએ તો શું છે વાત. ફોટો પાડવો. હા હા, આવું તારું મેડમ. લઈ આવો એને. આવો પધારો. જય શ્રી કૃષ્ણ મેડમ. જય શ્રી કૃષ્ણ. બેસો. આ સસરાજી, આજ સાધુ બાબા જેવા છે. બોલો મેડમ, શું કરવા બોલાયા તમે? આ તમારા જમાઈ છે ને, એમણે તમારા ઉપર ફરિયાદ કરી છે. અરે મેં તો એના બાપ દાદા મારી નાખ્યા છે, તમારી પર ફરિયાદ કરી એને. અરે બાપ દાદા નથી માર્યા, પણ તમે અમને મારવા બેઠા છો એની વાત છે. શાંતિ રાખો કાકા. તમારા ઉપર એવી ફરિયાદ છે કે તમે આ બેના લગ્ન નથી કરાવતા. સાચી વાત છે? સાચી વાત છે. એમાં એવું છે કે 2 વર્ષથી મેં છે ને સગાઈ કરી છે, પણ લગ્ન મારા તાર નથી કરાવવા. એ જ પૂછવા બોલાયા છે, કેમ નથી કરાવવા? ખાનગી વાત છે મેડમ. હવે આ તમારા જમાઈ છે ને પેલી છોકરી છે, એની સામે હું જ ખાનગી. અરે આમનાથી ખાનગી વાત છે મેડમ. અચ્છા, જોયું જમાદાર, મેં કીધું તું ને પેલામાં જ કોક ડખો છે. એક પોલ પટ્ટી પકડાઈ હશે ને એટલે જ લગ્ન નહીં કરાવતા કાકા. જો ભાઈ બહાર જઈને બેસો, હું પૂછી લઉં શું પ્રોબ્લેમ છે. હા, બોલો કાકા, કેમ લગ્ન નથી કરાવતા? મેડમ તમે બજારમાં ગયા છો? જો કાકા, હું બજારમાં ગઈ છું, પણ તમારા જમાઈને મેં પીતા નહીં જોયો. નથી ગયા તો બજારમાં ગયા છો? બજારમાં મોંઘવારી જોઈ છે કેટલી છે? મોંઘવારી જોઈ તો નથી મેં, પણ હોભળી છે ખરી. આ મોંઘવારીની અંદર લગ્નના ખર્ચા પોસાય? અચ્છા, તો એમ કહો ને કે તમારે જો પૈસા નથી. નાના રૂપિયા તો ઘણા છે બેન, પણ વાપરવાનો જીવ ચાલતો નથી. અચ્છા, તો પછી કોર્ટમાં લગ્ન કરાવી દો. કોર્ટમાં લગ્ન કરીએ તો સમાજમાં આપણી ઇજ્જત શું રહે? બોલો કાકા, તમારે કોર્ટમાં લગ્ન નહીં કરાવવા, ધૂમધામથી નહીં કરાવવા, સમાજમાં ઇજ્જતે રાખવી છે, તો પછી એમ કરો કે ફુલાર કરાવી દો મંદિરમાં. અરે વાત તો એ જ થઈ ને મેડમ, સમાજ શું કહેશે? સમાજનું નહીં જોવાનું આપણે? હવે એમાંય તમારે સમાજનું જોવું છે તો પછી કેવી રીતે લગ્ન થશે? થશે થશે, મેં તમને ના કીધું? 110% થશે. ટૂંકમાં તમારું કહેવું શું છે? મેડમ કહેવું એવું છે કે હાલ સગવડ નથી. તો આ તમારો છેલ્લો જવાબ છે? છેલ્લો ગણો કે પહેલો ગણો, મારો આ જવાબ છે. કેમ કે આ ખર્ચા મને પોસાય એવા છે નહીં. આ છોકરો ને છોકરી ભાગી ગયા અને ભાગીને લગ્ન કર્યા તો? હારામ હારું 4 દિવસ લોકો વાતો કરશે મેડમ, હે ભાગી ગયા, પણ હું તો કહે ને કે મારે તો ધામધૂમથી લગ્ન કરવા હતા, પણ એ લોકો ભાજી ગયા. આઈડિયા તો સારો છે. જમાદાર, તમે આવી રીતે જ લગ્ન કર્યા હતા? ના ના મેડમ, અમે આવી રીતે નતા કર્યા. તો અમે તો કહેવાય ને તાર્યા. સરસ. એટલે તમારે ટૂંકમાં ધામધૂમથી લગ્ન કરાવવા નથી, અને છોકરો ને છોકરી ભાગી જાય તો વાંધોય નથી. શાંતિ ને મેડમ, સરસ. મારા ખર્ચો બચે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જોરદાર કાકો છે. પૈસા બચાવવા માટે જમાઈને અને છોકરીને ભગાડ દેવા માંગે છે. બોલો લુખ્ખે સોને કહેવાય. ભાઈ વહુ વરરાજા આવો, બેસો. જો ભાઈ, અત્યારે સસરાએ છે ને ખાનગીમાં જે વાત કરવાની હતી ને એ કરી લીધી મારી જોડે. તને શું કીધું છે? કેટલો ટાઈમ આપ્યો છે લગ્નનો? આખું 1 વર. એ તો 5 વર્ષ કહે છે કે એ લોકોને મેં 1 વર્ષ કીધું છે, પણ હું તો 5 વર્ષ સુધી નહીં કરાવું. તારો બાપુ જબરો કાપર છો. તો હવે જો ભાઈ, તમે 2 જણા બાલિક છો એટલે કશું ના થાય. આમાં મંદિરમાં કે કોર્ટમાં જઈને લગ્ન કરી લો. શું કેવું તારું? હું તો તમને કહેતું નહીં કહેતી હતી મારા બાપો લગ્ન નહીં કરાવે, પણ તમે જ નહોત માનતા. અને એ આડો ફાટશે ને તો જમાદારનો દંડો છે જ. ચિંતા કરશો નહીં, પોલીસ તમારી જોડે જ છે. લગ્ન કરી લો, કશો વાંધો નહીં.
હેડ આજે જ થેન્ક યુ મેમ હા. હેડ લ્યો જમાદાર 2000 નું કોમ થઈ ગયું પેલા ધૂમધામથી કરાવવા હતા ને આ બેને લગન ઉપડ્યું હતું 2 નું કોમ થઈ ગયું પેલા મેરેજ બ્યુરો હતા મેડમ તમે કોમ કરો તમારે લો મેડમ મોં મીઠું કરો એટલે ભાગી ગયા ના ના ફૂલહાર કર્યા ફૂલહાર કર્યા લ્યો સારું થયું ને આ તમારો કોઈ ખર્ચો તો ના થયો સહેજે નહીં ને જે ફૂલહાર લાવવાના હતા ને એ મારો જમાઈ લઈ આવ્યો મારે તો એ પૈસા બચ્યા ચાલો પૈસા બચી ગયા ને તમારા કોઈ ખર્ચો નહીં ને એકે રૂપિયાનો નહીં ખાલી આનો થયો 350 રૂપિયા આ શીરો બનાવડાયો ને એનો બરાબર બરાબર શીરો એમ કરો તમે જ ઘેર જઈને અમારે હટાનું ખાઈ લેજો પેલું ડાયટ કરું છું ને એટલે શીરો નથી ખાવાનો એ ડાયટ પર જ છે જમાદારે ડાયટ ઉપર હા 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 મારે એ પૈસા બચ્યા બહુ સરસ પૈસા બચ્યા શીરો જ લઈ લેવો તો એની છોકરી પરણે આલી એટલે આ ઝાડા થઈ જશે એનો શીરો ખાઈશ તો 300 રૂપિયા ગણે છે એવો શીરો ખવાતો હશે કંજૂસ છે એક નંબરનો કાકો સાચી વાત છે તો